પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસે રાઇટિંગ સ્ટેપ 2 માં ફરીથી જવું છે। અગાઉ આપણે એસે રાઇટિંગમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થી કઈ રીતે નિબંધોનું લખાણ શરૂઆતનું લખવું એ સમજ્યા। હવે એસે રાઇટિંગની અંદર જ જઈ રહ્યા છીએ આપણે, પાછળ નિબંધ લેખનમાં જઈ રહ્યા છીએ, પણ એમાં આજે મારે તમને પ્લેસ, કોઈ પણ પ્લેસ, સ્થળ હોય, સ્થળ વિશેનો નિબંધ આવે। દાખલા તરીકે માય ક્લાસરૂમ, માય સ્કૂલ, માય હોમ, માય વિલેજ, માય સિટી, માય ટાઉન, બધા પ્લેસ કહેવાય, સ્થળ કહેવાય। જો સ્થળ વિશે લખવાનું આવે, દાખલા તરીકે તમે કોઈ મંદિરની મુલાકાત લઈને આવ્યા છો, કોઈ મેળાની મુલાકાત લઈને આવ્યા, ફેર મુલાકાત લઈને આવી ગયા। જો વિઝિટ આવે, વિઝિટ ભૂતકાળ, હે ને, મુલાકાત લઈને આવી જાઓ એ ભૂતકાળમાં આવે, પણ મુલાકાત સિવાય દાખલા તરીકે સ્કૂલ વિશે લખવું છે, આવું કંઈ લખવું છે તો તમારે એને કઈ રીતે લખવું? તો એક ધેર ઇઝ, કોઈ પણ સ્થળ વિશે લખવાનું આવે ને તો ધેર ઇઝથી લખાય, અથવા તો બહુવચનની વાત કરવા જતા હો તો ધેર આર, ધેર ઇઝ, ધેર આર। આ વાક્ય લખો એટલે કોઈ પણ નિબંધ સ્થળનો હોય એ તમે સહેલાઈથી લખી શકો, ગોખવો પડશે નહીં। ધારી લો કે કોઈ મુલાકાત લઈને આવ્યા, તમે દાખલા તરીકે તમે તમારા ગામડાની કોઈ મુલાકાત લઈને આવ્યા, એના વિશે વાક્ય લખો। જો વિઝિટ પૂછાય છે તો ચોક્કસ વિઝિટમાં પણ તમારે ધેર ઇઝ, ધેર આર વાપરવાનું છે, પણ ભૂતકાળ હોવાના લીધે ધેર વોઝ અને ધેર વેર। મિત્રો આટલું સરળ છે કોઈ પણ સ્થળ વિશે લખવું। યાદ રાખી લેજો કે કોઈ પણ સ્થળ વિશે લખવો છે, હે ને, માય ટ્યુશન ક્લાસ એના વિશે લખવો છે તો તમે ત્યાં જે કંઈ જોયું છે એ બધું યાદ કરીને લખો। એનું ઇંગ્લિશ કરવા માટે આ વસ્તુ જોશે। અને અમે જ્યારે ભણતા હતા, હું જ્યારે 5મા ધોરણમાં હતો ત્યારે ધેર ઇઝ, ધેર આર લખાઈને આવતું, ત્યારે અમને સર આવી રીતે સમજાવતા, હે ને। હવે જ્યારે એ સરે અમને આ શીખવાડેલું એ વખતે આ ટોપિકનું નામ કહેતા હતા ઇન્ટ્રોડક્ટરી ધેર। ઇન્ટ્રોડક્ટરી એટલે શું? જે પરિચય કરાવે છે। હવે સમજી લો કે મારે એક સ્થળ વિશે નિબંધ લખવો છે આજે, એ સ્થળ છે માય ક્લાસરૂમ। બધું જ હું લખતો નથી પણ હું તમને સમજાવીશ। હવે વર્ગખંડનો નિબંધ લખવા જાઉં તો મારી પાસે બે જ વસ્તુ હોવી જોઈએ, ધેર ઇઝ એક વચન માટે અને ધેર આર બહુવચન માટે। ફટાફટ આ નિબંધ આપણે ચર્ચા કરીને બોલીશું। હવે પહેલાં વર્ગખંડ વિશે લખીએ એટલે સીધું જ એમ ન લખાય કે ધીસ ઇઝ માય ક્લાસરૂમ, નહીં। પહેલાં એવું લખો, દાખલા તરીકે હું હાલ 8મા ધોરણમાં અભ્યાસ કરું છું, મારે આ નિબંધ લખવાનો આવે છે તો હું કેવી શરૂઆત કરીશ? તો હું શરૂઆત કરીશ તો પહેલાં એમ કહીશ કે આઈ એમ લલિત પ્રજાપતિ, આઈ એમ 13 years old, I study in the standard 8 in Madhav school. My classroom is on the second floor. ધ્યાન રાખજો, પહેલો છે ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય, પછી ફર્સ્ટ ફ્લોર, પછી સેકન્ડ ફ્લોર ને પછી થર્ડ ફ્લોર। માધવ સ્કૂલ 3 માળની છે તો એને આપણે કંઈ એમ ના કહી શકીએ કે ચોથા માળે છે। ચોથા માળે તો કંઈ છે જ નહીં, ત્યાં ટેરેસ છે। માય ક્લાસરૂમ ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર, સમજાય છે? હવે બીજું એ લખી શકીએ કે માય ક્લાસરૂમ ઇઝ બિગ એન્ડ બ્યુટીફુલ। શરૂઆત કરી આપણે। હવે આગળ લખવું છે તો ચાલુ કરી લો। પહેલાં જ વર્ગખંડની અંદર આપણે બેન્ચીસ લખતા હોઈએ છીએ। હવે બેન્ચીસ એક હોય કે વધારે હોય, બહુવચન છે તો પછી ધેર આરનો ઉપયોગ કરી લખો, બહુવચનવાળા। હવે બેન્ચનો સ્પેલિંગ એ આવડવો જોઈએ આપણને, બેન્ચીસ, હે ને, BENCHES, બેન્ચીસ। ધેર આર, હવે આપણને ખબર હોય કે 15 બેન્ચ છે કે 18 બેન્ચ છે તો લખી શકાય ધેર આર 18 બેન્ચીસ ઇન માય ક્લાસરૂમ। એક વાક્ય બન્યું। હવે 18 હોય અને આપણે એવું લખીએ ધેર ઇઝ 18 benches in my classroom, નહીં ચાલે, રાઈટ।
તો ધેર આર આ રીતે સ્થળનો પરિચય કરાવે છે. હવે નક્કી કરી દો ક્લાસરૂમમાં કઈ કઈ વસ્તુઓ છે, પોઈન્ટ યાદ કરી લો. દાખલા તરીકે સરસ્વતી માતાનો એક ફોટો છે, એક બ્લેક બોર્ડ, એક માર્કર બોર્ડ છે, પાછું એક પ્રોજેક્ટર છે ને, રિયલ ક્લાસરૂમ. ફાયર સેફ્ટીનો એક બોટલ પણ છે, વર્ગખંડની બહાર કે અંદર છે વર્ગ માટે. 5 પંખા છે, શિક્ષક માટે એક પ્લેટફોર્મ છે ઊભા રહેવાનું, એક કબોર્ડ છે, ટ્યુબલાઇટ છે 2, ચાર્ટ્સ મોડેલ્સ દિવાલ ઉપર વિદ્યાર્થીઓ બનાવેલા પ્રોજેક્ટ ને એ બધું છે એ ત્યાં મૂકેલું છે, યુઝફુલ ઇન્ફોર્મેશન્સ. વર્ગખંડમાં એસી નથી, સમજાય છે કે નહીં? હવે વર્ગખંડમાં એસી નથી, મારે એનું ઇંગ્લિશ કરવું છે. દેર ઇઝ, એક વચન છે ને, દેર ઇઝ નો એર કન્ડિશનર ઇન માય ક્લાસરૂમ. There are 4 windows. There are 4 windows in my classroom. So we have healthy and fresh air because behind my classroom there is a big farm. There is an open farm. ખુલ્લું ખેતર છે. જો બોલવાનું તો ઘણું બધું છે, ખાલી મુદ્દા ભેગા કરો ફ્રેન્ડ્સ. ક્લાસરૂમ માટે તો ક્લાસરૂમ માટે આપણે ઘણું બધું બોલી શકીએ. There are 18 benches in my classroom. There is a platform for the teachers. શિક્ષકો માટે એક પ્લેટફોર્મ છે. There is a white marker board in my classroom. દરેક વખતે in my classroom નહીં લખીએ. ક્લાસરૂમ માટે સર્વનામ લખી દેવાનું, ચાલુ કરી દેવાનું. There is a projector in it. મારા વર્ગમાં પ્રોજેક્ટર છે. એવરી ટીચર, દરેક શિક્ષક, uses it, એનો ઉપયોગ કરે છે. There are 4 fans and 2 tube lights. They are LED, not CFL. કોણ રોકનાર છે? ઓકે. There are 4 windows. 4 બારીઓ છે. There is a dustbin. There are 2 types of dustbin. હે ને? ત્યાં 2 પ્રકારની કચરા પેટીઓ છે. There is a cupboard in the corner. There is a speech box in my classroom. કેટલા બધા વાક્યો બની શકે છે ક્લાસરૂમ વિશે. My classroom is like a heaven. Heaven એટલે સ્વર્ગ. Like a paradise એટલે સ્વર્ગ જેવો છે. તમે ઘણું બધું લખી શકો. The name of my class teacher is XYZ sir, XYZ madam. જે લખવું છે એ લખો. એટલું યાદ રાખજો કે માય ક્લાસરૂમ વિશે લખવું છે તો there are નો ઉપયોગ થશે, કારણ કે એ સ્થળ છે. હવે મારે માય સ્કૂલ વિશે લખવું છે તો બસ આ જ વસ્તુ છે, પણ માય સ્કૂલ વિશે લખો એટલે પણ એમાં શરૂઆત કરતાં તમને સારી એવી આવડવી જોઈએ. દાખલા તરીકે ફરીથી હું માય સ્કૂલ લખવા જઈ રહ્યો છું. આ જ શબ્દો લખીશ પાછા. there is, there are, કારણ કે કોઈ પણ પ્લેસ, કોઈ પણ સ્થળ આવે એટલે એને આ 2 બંદૂકો જોઈએ. કઈ? there is અને there are. આના વગર શક્ય નથી. કેમ? કારણ કે એમાં કોઈ કર્તા હોતો નથી. કર્તા સ્થાન કોણ લઈ લે છે? there is અને there are. ક્લિયર? ચલો માય સ્કૂલ વિશે થોડી ચર્ચા કરી લઈએ. લખીએ આપણે. શું લખીએ માય સ્કૂલ વિશે? અડધું લખું, અડધું તમે લખજો. બરાબર? શરૂઆત કરી આપું તમને કઈ રીતે માય સ્કૂલ વિશે લખવું. બરાબર છે? ઓકે. આપણે લાસ્ટ ટાઈમ માય બેસ્ટ ફ્રેન્ડ વિશે સમજ્યા છીએ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીને. આજે આપણે સ્થળ વિશે સમજી રહ્યા છીએ. તો કોઈએ ઉતાવળ કરવી નહીં. હું નિબંધ લખી રહ્યો છું. અડધો સમજાવીશ, અડધો તમારા ઉપર. માય સ્કૂલ, મારી શાળા. ચાલો શરૂઆત કરું છું પહેલાં હું મારાથી, હે ને, કે આઈ એમ લલિત પ્રજાપતિ. I study in the, કયા ધોરણમાં જવું છે આપણે? In the 8th standard in માધવ સ્કૂલ. હવે માધવ સ્કૂલ વિશે લખવાની છૂટ છે તમને. શું લખી શકશો ત્યાં? દાખલા તરીકે it is in the
ईस्ट जोन, पूर्व जोन है ने पूर्व विभाग. इट इज इन द ईस्ट जोन ऑफ, થોડુંક નવું લખતા શીખવું પડશે. અહેમદાબાદ એ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છે. ઇટ ઇઝ એ વેરી ફેમસ સ્કૂલ. હવે જો તમને ડિગ્રી યાદ હોય, સુપરલેટિવ ડિગ્રી, અને અહીંયા બદલવું હોય તો બદલી શકો. ઇટ ઇઝ ધ મોસ્ટ ફેમસ સ્કૂલ. ઓકે, ઇટ ઇઝ ઇન વસ્ત્રાલ. એ વસ્ત્રાલમાં છે. આ સ્કૂલ વિશે લખ્યું, ઇન વસ્ત્રાલ. હજુ સુપરલેટિવ ડિગ્રીમાં લખવા જાઉં છું. ઇટ ઇઝ ધ, કોઈ રોકનાર નથી, સાચું વ્યાકરણ લખો. ઇટ ઇઝ ધ બિગેસ્ટ, બિગ, બિગર, બિગેસ્ટ. ઇટ ઇઝ ધ બિગેસ્ટ. આપણે વિડીયોના ડિગ્રી 1 વિડીયો પાર્ટ 1 ને પાર્ટ 2 જોયો છે ડિગ્રીનો, તો એમાં ખબર પડી જશે. ઇટ ઇઝ ધ બિગેસ્ટ સ્કૂલ ઇન અવર એરિયા. અમારા વિસ્તારમાં એ સૌથી મોટી સ્કૂલ છે. સમજાય છે? હવે એ સ્કૂલમાં અલગ અલગ વિભાગો છે, હે ને? ધેર આર, શરૂ થયું, ધેર આર મેની સેક્શન્સ. ત્યાં અલગ અલગ વિભાગો છે. ઇન ઇટ, મારી શાળામાં. આ ઇટ મેં શાળા માટે વાપરવાનું શરૂ કર્યું. બરાબર? there is ગુજરાતી મીડિયમ, ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મીડિયમ. આપણને સ્પેલિંગ આવડે તો સરસ. there is ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મીડિયમ સેક્શન. there is, એક વચનની વાત કરવા જાઉં છું. there is an international school section in it. તેમાં ઇન્ટરનેશનલ સેક્શન પણ છે. હવે સમજો કે આપણે ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ, તો કહી શકો કે ધ સ્કૂલ બિલ્ડિંગ is big and wide. મોટું અને પહોળું છે સ્કૂલનું બિલ્ડિંગ. તમારા ધોરણ પ્રમાણેના સ્પેલિંગ. ચલો હવે સ્કૂલની વાત કરીએ. ધેર આર, મારે સીધા જ પ્રિન્સિપાલ્સની વાત કરવી છે. ધેર આર 3 પ્રિન્સિપાલ્સ એન્ડ, બહુવચન છે ને, 3 લેવાના હતા તો અહીંયા સોરી આર રહી ગયો. ધેર આર 3 પ્રિન્સિપાલ્સ એન્ડ, શિક્ષકો કેટલા છે બધા વિભાગમાં ભેગા થઈને? 215 ટીચર્સ. હવે ટીચર્સ એટલે ફક્ત સાડીવાળા નહીં થયા, નહીંતર પેન્ટવાળા પાછા ક્યાં જશે? ધેર આર 3 પ્રિન્સિપાલ્સ એન્ડ 215 ટીચિંગ સ્ટાફ અથવા તો ટીચર્સ ઇન ઇટ. ધેર આર 30 નોન ટીચિંગ સ્ટાફ. જુઓ તમને આવડશે હમણાં. નોન ટીચિંગ સ્ટાફ મેમ્બર્સ
હવે નોન ટીચિંગ સ્ટાફ મેમ્બર્સ એટલે કૌંસમાં લખવાના પીએન્સ, સેવકો, ક્લર્ક્સ, સિક્યુરિટીઝ. સમજાય છે? આને તમે નોન ટીચિંગ સ્ટાફમાં લઈ શકો. સ્ટાફ મેમ્બર નહીં ચાલે. જુઓ મેમ્બર્સ બહુવચન, કારણ કે 30 છે. 30 એટલે મેમ્બર્સ કર્યું હોય એ વધુ સુટેબલ થાય ફ્રેન્ડ્સ. આના સિવાય ચલો હવે સ્કૂલની બિલ્ડિંગ મોટી છે, ક્લાસ કેટલા છે? દેર આર, ક્લાસની સંખ્યા બતાવી દઈએ. દેર આર 90 ક્લાસરૂમ્સ, બહુવચન છે એટલે ધેર આર કરી દીધું છે. ઇન્ટરનેશનલના ગણો, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બધા ક્લાસ ગણો તો આટલા બધા રૂમ્સ થાય. હવે અંદાજો મારીએ છીએ આપણે, આ પણ સાચું લાગવું જોઈએ લખીએ એટલે. હવે સંખ્યા કરીએ આપણે. પ્રિન્સિપાલ બતાવી દીધા, શિક્ષકો બતાવી દીધા, સેવકગણ, કારકુન, સિક્યુરિટીઝ બતાવી દીધા, વિદ્યાર્થીઓ બતાવીએ. બહુવચન છે. દેર આર 6500 pupils. એકચ્યુઅલી પ્યુપિલ્સ એ કોલેજમાં જતા વિદ્યાર્થીઓ માટે ના હોય. સ્કૂલ સ્ટુડન્ટ જે હોય એ સ્કૂલ સ્ટુડન્ટના બદલે પ્યુપિલ, આઈ એમ અ પ્યુપિલ, સ્કૂલના છે વિદ્યાર્થી. કોલેજ લેવલથી સ્ટુડન્ટ છે, કોલેજ સ્ટુડન્ટ આવું ચાલુ થાય, પણ બાકી ચાલે છે. ગુજરાત જિંદાબાદ. તો દેર આર 6500 pupils enrolled in our school અથવા in my school, અમારી શાળામાં 6500 વિદ્યાર્થીઓ છે. ઓકે, હવે there are 5 સ્ટાફ રૂમ્સ. મારે તમને ધેર ઇઝ ધેર આર બતાવવું છે. ધેર ઇઝ એન એસેમ્બલી હોલ, એક પ્રાર્થના ખંડ છે. ધેર ઇઝ એ બિગ એસેમ્બલી હોલ લખી દેવું હોય તોય ચાલે. There is a big assembly hall and a big compound. સમજાય છે? સ્કૂલની વાત છે. There are many trees in the campus. વૃક્ષો એ ઘણા છે સ્કૂલમાં. There is a huge, વિશાળ playground for us, અમારા માટે મોટું રમતગમતનું મેદાન છે. બરાબર. હવે આ જે વસ્તુ છે એને આગળ વધારી શકો તમે, જે યાદ આવે તમને. હું એ ભૂલી શકું છું. મેં તમને કહ્યું હું અડધો નિબંધ કરું છું, અડધો તમે પૂરો કરો. હજુ તો તમને ઘણું બધું યાદ આવશે ને કે અમારે આ છે. ત્યાં એક એવી રૂમ છે. દેર ઇઝ એન એવી રૂમ. વોટ ઇઝ એવી રૂમ? ઓડિયો વિઝ્યુઅલ રૂમ, દ્રશ્ય શ્રાવ્ય ખંડ, કે જ્યાં બેસી તમને પ્રોજેક્ટર ઉપર કંઈક બતાવે, મીટિંગ લઈ શકે. ત્યાં ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આપણે સેકન્ડ ફ્લોર ઉપર આપણે જોઈએ તો ત્યાં એવી રૂમ છે, તમે ત્યાં ગયા જોવા જોઈએ. હવે લાઇબ્રેરી, એવી રૂમ એન્ડ એ લાઇબ્રેરી ટુ. ત્યાં એવી રૂમ અને લાઇબ્રેરી પણ છે. તમે ઘણું બધું. દેર ઇઝ અ સ્પોર્ટ રૂમ, દેર ઇઝ એ સ્પોર્ટ રૂમ,
સ્પોર્ટ્સ રૂમ કાનજીભાઈ માટે સ્પેશિયલ રૂમ, જ્યાં રમતગમતના સાધનો રહેતા હોય, જયસિંહ ચૌહાણ સર માટે રહેતા હોય. એ સિવાય તમે આગળ જે સ્કૂલનું વિચારો એટલું બધું લખી શકો એમ છો. જુઓ તમે બધે લગભગ શરૂઆતના 2-4 વાક્યો બકાત કરતાં બધે ધેર ઇઝ ધેર આરનો ઉપયોગ કરવો પડે છે. પણ એટલું યાદ રાખવાનું, ધેર ઇઝ એકવચન માટે છે, જ્યારે ધેર આર બહુવચન માટે છે. તો એનાથી તમે સ્થળ વિશે લખી શકશો. તો સ્કૂલ વિશે સરસ રીતે આ રીતે તમે આગળ વધી શકો છો. તમારી સ્કૂલમાં જે કંઈ હજુ પ્રવૃત્તિઓ થતી હોય એના વિશે તમે લખી શકો છો. બરાબર. શુદ્ધ પાણીના પીવાની વ્યવસ્થા છે. ધેર ઇઝ એ પ્યોર ડ્રિંકિંગ વોટર ફેસિલિટી. સ્કૂલ વિશે તમે ઘણું બધું લખી શકો છો. બરાબર. ઇટ હવે શાળા માટે લખીએ છીએ. ઇટ મેનેજીસ એ ગોઠવે છે. પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ ઇન વીકેન્ડ. વીકેન્ડમાં પીટીએમ નથી, આ પેરેન્ટ્સ ટીચર મીટિંગ પણ અમારી શાળા ગોઠવી દે છે. બરાબર. ઇટ એમાં આગળ લખી શકો છો કે મંથલી ટેસ્ટ લે છે. ઇટ ગીવ્સ મંથલી ટેસ્ટ. તે માસિક પરીક્ષા લે છે શાળા. શાળાનું બિલ્ડિંગ રંગરોગાનવાળું છે, હવા ઉજાસવાળું છે, નોઇઝી નથી. બધા સ્ટાફના શિક્ષકો હોશિયાર છે. પ્રિન્સિપાલ સર એ કેવા છે, હમ્બલ વિનમ્ર છે, કે જે મા બાપ સાથે સારી રીતે વાતચીત કરીને બધું પૂરું કરે છે. તો તમે શાળા વિશે આ રીતે મિત્રો ઘણું બધું લખી શકો. સ્થળ છે, ચલો ગામ વિશે લખવું છે. માય વિલેજ. ગામમાં એક ગ્રામ પંચાયત છે. શું કરશો ઇંગ્લિશ? ધેર ઇઝ વાપરવું જ પડશે. ધેર ઇઝ એ ગ્રામ પંચાયત ઇન માય વિલેજ. મારા ગામની બહાર એક નદી છે. ધેર ઇઝ એ રિવર આઉટસાઇડ માય વિલેજ. વી એન્જોય સ્વિમિંગ ધેર. અમે ત્યાં, એ સાદો વર્તમાન કાળ આવી ગયો. વી એન્જોય સ્વિમિંગ ધેર. અમે ત્યાં નાહવાની મજા લઈએ છીએ. મારા ગામમાં 50% નિબંધ તમારે ધેર ઇઝ ધેર આરથી કરવો પડશે. મારા ગામમાં 500 ઘર છે, 500 ફેમિલીઝ રહે છે. ધેર આર 500 ફેમિલીઝ ઇન માય વિલેજ. મોસ્ટલી દે આર ફાર્મર્સ. મોટા ભાગના તેઓ ખેડૂતો છે. ત્યાં રોડની સગવડ સારી છે. ત્યાં પાકા રોડ છે, રસ્તા બહુવચન. ધેર આર ગુડ રોડ્સ. ધેર આર ગુડ રોડ્સ. ધેર ઇઝ અ લાઇબ્રેરી. ધેર ઇઝ અ વાઈફાઈ ઝોન. ધેર ઇઝ અ પ્રાઇમરી સ્કૂલ. ધેર ઇઝ એ સેકન્ડરી સ્કૂલ. ધેર ઇઝ એ હાયર સેકન્ડરી સ્કૂલ. કોલેજ ના લાવતા. હવે સમજો કે આટલી સરસ રીતે તમે જો લખી શકતા હોય ધેર ઇઝ ધેર આરને, તો શું કામ ગોકી રહ્યા છો? આજે આપણે લીધું સ્થળ વિશે લખવાનું. ચલો ટ્રીઝ વિશે લખવું છે, વૃક્ષો વિશે. તો વૃક્ષો વિશે કંઈ ધેર ઇઝ ધેર આરની જરૂર નથી, હે ને? એ તો સાદા વર્તમાન કાળ પ્રમાણે આપણે આગળ શીખ્યા એ પ્રમાણે જે મમ્મી પપ્પા ફ્રેન્ડ વિશે લખીએ એમ વૃક્ષ વિશે લખવાનું છે. સમજીશું એ પણ એકવાર. તો આજે આપણે સ્થળ વિશે શીખ્યા. તો ચોક્કસ તમારે માય સ્કૂલ અને માય ક્લાસરૂમ નિબંધ જાતે લખવાનો છે. દરેક વિદ્યાર્થીએ કંઈ તકલીફ પડે તો મને કોલ કરીને પૂછવાનું છે. પણ ઓછામાં ઓછા એના વિશે તમારે 18 થી 20 વાક્યો બનાવવા છે. કેટલા? પહેલાં ગુજરાતીમાં, પછી અંગ્રેજીમાં. પણ ગોઠવો. વાક્યો બનાવ્યા પછી આખો ખીચડો છે એને ક્રમમાં ગોઠવો કે પહેલું આ મૂકીએ, બીજું આ મૂકીએ, તો ખૂબ સરસ રહેશે મિત્રો. તો આઈ હોપ તમે આ સેશનને એન્જોય કર્યું હશે. એસે રાઇટિંગ 2 તમને ઉપયોગી સાબિત થશે. 5, 6, 7માં તમે જે ગોખીને લખતા હતા ને, એ પણ તમારી એક જોરદાર પોઝિટિવિટી છે, હકારાત્મક બાબત, કે તમે આટલું સરસ યાદ રાખી શકતા હતા. પણ હું એમ કહું છું, હવે તો ઘણા બધા વિષયો ભેગા થાય છે, ડિટેલમાં ભણવાનું છે. તો એ તમારી તાકાત છે ને, જે કોપી ડાઉન હતી, એને
ક્રિએટિવમાં લઈ જાઓ, સર્જન કરો, જાતે જાતે બનાવો. સ્પેલિંગ્સ નટ છે કારણ કે બીજી ભાષા છે, તાત્કાલિક તો સ્પેલિંગ આવડવાના નથી, પણ લખશો તો ખબર પડશે કે આ સ્પેલિંગ આવડતો નથી. તો ચોક્કસ તમે ફ્રેન્ડ્સ નવેસરથી સ્પેલિંગ શોધવાનો પ્રયત્ન કરશો, કોઈને પૂછશો, પણ મહેરબાની કરી સ્ટેડી બટ શ્યોર, ધીમા પણ ચોક્કસ, એ જ આ શ્રેષ્ઠ રસ્તો છે. હજુ આ નિબંધ પૂરો નથી થયો, તમે ધારો તો આમાં ઉમેરો કરી શકો છો. તો લગભગ તમે જોયું હશે કે ધેર ઇઝ ધેરાનો ઉપયોગ થાય છે. ફરીથી કહી દઉં, કોઈક એવું સ્થળ છે, એમ કહે છે કે યોર વિઝિટ ટુ અ વિલેજ, તમે તમારા ગામની લીધેલી મુલાકાત અને ભૂતકાળની વાત કરવાની છે, વિઝિટ, તો પછી આ એમિઝારના બદલે વોઝવર વાપરો, વોઝવર વાપરીને નિબંધને પૂર્ણ કરો. તો ખબર પડી હશે મિત્રો. જાતે પ્રયત્ન કરજો, મેક યોર લક બેસ્ટ. મારી ઈચ્છા છે કે મારી પાસે ભણેલા વિદ્યાર્થી ગોખે ઓછું અને સર્જન વધારે કરે, કારણ કે સ્પેલિંગ ગોખવો પડે, આખું નિબંધ નહીં. સ્પેલિંગ ગોખ્યા પછી સ્પેલિંગને અલગ અલગ જગ્યાએ મૂકી અને અલગ અલગ વાક્ય પ્રયોગ કરી શકાય. તો મહેરબાની કરી ખાલી સેન્ટર્ડ પ્રિપેરેશન ના કરતા, એકદમ કેન્દ્રીય કે બસ આટલું જ કામ હોય, આ નિબંધ આવે તો જ આ નિબંધમાં જ આ સ્પેલિંગ વપરાય, નહીં, એનો મલ્ટી યુઝ શીખો. ઘણા વિકલ્પો છે આપણી પાસે. ધ વર્લ્ડ ઇઝ વાઇડ, ખૂબ મોટી દુનિયા છે, આનો ઉપયોગ ચાલુ કરો. આ વિષય નથી, આ ભાષા છે. ભાષાને વિકસાવવા માટે લખવું પડે, બોલવું પડે. તો જાતે પ્રયત્ન કરજો અને લખજો સ્થળો વિશે. કોઈ તકલીફ લાગે તો ચોક્કસ મને કોલ કરો અને પૂછો. થેન્ક યુ વેરી મચ. પ્રણામ.